હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ બ્લોકમાં આપનું સ્વાગત છે. તો રાતે કાલે આપણે ખાલી બાલી કરીને આપણે મહાદેવ રાજસ્થાની ધાબા હોટલે આપણે આવી ગયા હતા. કાંચીપુરમ પહેલાં આ હોટલ છે મહાદેવ રાજસ્થાની. તો આજે કાંઈ ઓર્ડર આવ્યો તો આપણે ભરવા જશું, તો આગળ વિડીયો ઉતારશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આ મહાદેવ હોટલ છે, અહીંયા ભાઈ આવો એટલે જમવાનું એક નંબર છે. આપણામાં જરા કોમેન્ટ આવેલી હતી કે ભાઈ જ્યાં જમવાનું સારું હોય એનું લોકેશન મૂકજો. તો આનું લોકેશન છે આપણે કાંચીપુરમ પહેલા મહાદેવ રાજસ્થાની હોટલ છે. તો ચાલો આપણે હવે જવાનું છે ચા પાણી પીવા માટે. તો જઈએ ચા પીવા માટે. જો આ લોકેશન છે મહાદેવ રાજસ્થાની ધાબા. હાલો મિત્રો, ચા પીવા માટે. એક નંબર ચા છે ભાઈ. આ અંદરનું લોકેશન છે. જો શેઠ બેઠા છે. આપણે મને એને પૂછશે કે આ હોટલ કઈ જગ્યાએ આવેલી છે, એડ્રેસ બેડ્રેસ. જો આપણે ચા ને બિસ્કીટ છે બધામાં પીએ છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12:15 અને હજી કાંઈ ભરવાનો ઓર્ડર આવ્યો નથી. ચાલો, આપણને લાગી છે ભૂખ તો આપણે જમી લઈએ. હજી મહાદેવ રાજસ્થાની હોટલમાં જ છીએ. તો ફાઇનલી આપણે દાળ તડકા અને ચપાટી રોટલીનો ઓર્ડર આપ્યો હતો અને આવી ગયું છે. તો આપણે જો જમવાનું ચાલુ કર્યું છે. આપણે મહાદેવ રાજસ્થાની હોટલમાં હાફ દાળ તડકા જ મળે છે અને બાકી બધું આખું શાક લેવું પડે. જો આ હોટલ છે, આ અંદરનું લોકેશન છે બધી. અને આ ડ્રાઈવર સ્ટાફ બધો જો જમવા માટે બેઠો છે. જમવાનું એક નંબર બનાવે છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો છે. આપણે જવાનું છે ચેન્નઈ સિટીમાં. આપણે અમદાવાદનું ભરવા માટે જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ક્યાંથી ભરાય છે, શું ભરાય છે અને ક્યાં ખાલી કરવાનું છે એ આ બધું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો તમને જાણવા મળશે. તો અત્યારે મહાદેવ રાજસ્થાની હોટલે છીએ અને આપણી ગાડી પડી છે. અહીંયા જો જમવા બમવાનું પણ સારું બનાવે છે. તો ચાલો આપણે હવે નીકળીએ છીએ લોડિંગ માટે. જો અત્યારે આપણે હોટલની બહાર નીકળીએ છીએ. હવે આપણે કૃષ્ણાગીરી ચેન્નઈ હાઈવે છે, એની બાજુમાં આ હોટલ છે. તો આપણે આ જઈએ છીએ ચેન્નઈ સિટી બાજુ. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે લોડિંગ પોઈન્ટે. લોડિંગ કરવા માટે આપણે આવી ગયા છે. અત્યારે આપણી ગાડી જો બહાર મૂકી છે. જવા બહાર ગાડી મૂકી છે અને આ કંપનીની બહાર આપણે ઊભા છીએ. આ કંપની છે. આપણને ઇંગ્લિશ તો એટલું બધું આવડે નહીં, એટલે જે કાંઈ લખ્યું હોય આ કંપની છે. અહીંથી આપણે અંદર જઈશું લોડિંગ બોડિંગ કરવા માટે.
અંદરથી પરમિશન આવે પછી આપણે જઈશું લોડિંગ કરવા માટે. ક્યારે હવે લોડિંગ કરીને બહાર આપણે આવીએ એ કાંઈ નક્કી નથી. ત્યાં સુધી આપણે ગાડીમાં આરામ કરીએ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે આવી ગયા છે ગેટે, અને આ ભાઈ આપણી ગાડી લોડિંગ કરવા માટે આવી ગયા છે. જો તો ફાઇનલી આપણે જો કંપનીની અંદર આવી ગયા છે. હવે હું માલ ભરવાનો છે તો મને નથી ખબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે આપણને ખબર પડે અને તમને પણ ખબર પડે હું માલ ભરવાનો છે આપણે. તો ફાઇનલી આપણી ગાડીમાં જો આ કાચ ભરવાના છે. કાચની કંપની છે. જો મોટી મોટી બિલ્ડિંગોમાં કાચ બને ને એ કાચની કંપની છે. જો આપણે દેખાય પહેલા ડબલ આ કાચ ભરવાના છે આપણી ગાડીમાં. કેવો લાગે છે? જો મોટા મોટા કાચ ભરવાના છે આપણી ગાડીમાં ભાઈ. જો આપણે ઉપર ગાડી ઉપર બેસી ગયા છે. આપણે આ માલ ભરવાનો છે. જો આ માલ આપણી માટે રેડી થઈને આવી ગયો છે. આ રીતે કંઈક લાકડા બાકડા ગોઠવા છે ને એવું બધું કર્યું છે. જો પેલા લાકડા નાખ્યા, પછી દોયડા નાખ્યા. આ રીતે કંઈક કર્યું છે એને. બસ આ રીતે લાકડા માર્યા છે. જો ત્રણ આ રીતે આવે છે આપણે. તો ફાઇનલી અત્યારે આપણું લોડિંગ થઈ ગયું છે. તમે જુઓ અત્યારે વાગી ગયા છે 3:30 અને આપણી ગાડી ભરાઈ ગઈ છે. એક માલ ભરાઈ ગયો છે અને બીજી જગ્યાએ જવાનું છે આપણે ભરવા માટે. જાજો માલ કાંઈથી આવ્યો નથી. એટલો માલ છે.
તો આપણે બિલ આપે એટલે બીજી જગ્યાએ ફરવા જવાનું છે. તો ચાલો પછી જાય આપણે બીજી જગ્યાએ ફરવા માટે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને આપણી ગાડી ભરતા થઈ હતી 20 થી 25 મિનિટ અને બિલ આવવામાં 2 થી 3 કલાક વયા ગયા. અત્યારે આપણને બિલ મળ્યું છે એ રીતે વોટ્સઅપમાં મળ્યું છે એટલે આપણે તો અત્યારે નીકળી ગયા છે અને હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ ફરવા માટે. એ અહીંથી છે 18 કિલોમીટર. 18 કિલોમીટર જઈને પાછું ત્યાં જઈને ભરવાનું છે. ભરી કાઢવીને પછી પાછું ત્યાંથી ક્યારે બિલ આવે એ કાંઈ નક્કી નથી. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. જો અત્યારે આપણે નીકળી ગયા છે અહીંથી. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને આપણે કંપનીએ પહોંચી ગયા છે. જો આ કંપની છે. તો અત્યારે કાંઈ લોડિંગ બોડિંગ થશે નહીં, લોડિંગ થશે સવારમાં. તો અત્યારે આપણે જમી કાઢવીને અહીંયા આપણે આરામ કરીશું. જો કંપનીની અંદર આપણે ગાડી લગાડી દીધી છે અને આ કંપનીનું નામ છે આ કંપનીનો ગેટ છે અને આપણી ગાડી અંદર છે. જો તો ફાઇનલી આપણે જો કંપનીની અંદર આવી ગયા છે અને આપણી ગાડી જો પડી છે. અડધી ગાડી આપણે ભરીને આવ્યા હતા અને અડધી ગાડી કાલ સવારે ભરાય છે એમ કહે છે. કારણ કે આપણી ગાડીમાં ભરાય છે કાચ અને બીજો સામાન ભરવાનો છે, લોખંડની ચેનલ આવે ને ભરવાની છે. તો માલ ડેમેજ થઈ જાય એવું છે તો એની માટે આડો સપોર્ટ મારીને પછી આપણી ગાડી સવારમાં ભરશે. જો આ કંપનીમાંથી આપણે ભરવાની છે. આપણે સિક્યોરિટી સાહેબ છે. જો જમવા બમવાનું એ કાંઈ મળે નહીં પણ એ ચાવલ પાર્સલ લઈ આવ્યા છે કંપનીવાળા. તો જમી કાઢવીને પછી આપણે સૂઈ જઈશું. તો ફાઇનલી આપણે જો જમવાનું આપણી માટે આવી ગયું છે. સોડા છે, પછી ચાવલ અને આ છે આપણે બીટનું સબ્જી અને આ આપણે છે આંબલીનું પાણી. આવું છે ભાઈ તામિલનાડુમાં જમવાનું જોવો. અને આ છે આપણે બટેટાની વેફર, ચિપ્સ. તો આપણે નાખ્યું છે હવે આંબલીનું પાણી. જો इमली पानी ये कंपनी का दिया ये वाला कंपनी का रेडी करेगा હા છે ભાઈ તામિલનાડુની મોજ. જો क्या कुछ का नहीं करेगा જો ભાઈ કારક કારક આવું ચાવલ ખાઈને દી કાઢવા પડે. તો આવું છે આપણને ચાવલ મળ્યા ન કરો બિસ્કીટ ખાઈને દી કાઢવા પડે. હવે થોડુંક નાખીએ આપણે આ બીટનું સબ્જી. તો ફાઇનલી અત્યારે આપણે જો જમી લીધું છે. જમી કાઢવીને પછી આપણી આ ગાડી પડી છે આપણે અંદર જઈને પછી આપણે સૂઈ જઈએ. તો અત્યારે તો શું કે કાંઈ લોડિંગ તો થવા નથી, જે થાય એ કાલ સવારમાં. તો આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ.
તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.